नमस्कार, सुप्रभात और वंदन। तो पहली बार आप सब समक्ष લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એમ. દવે હાઈસ્કૂલ સિયાણી રજૂ કરે છે कौन बनेगा डॉनर पति। तो ચાલો માણીએ कौन बनेगा डॉनर पति। हाँ, ખાસ आज આપણે લીંબડી કેળવણી મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી મુંબઈ નિવાસી ધાર્મિક પંડ્યા આ રમત રમવા માટે ઉપસ્થિત થયા છે। જોરદાર તાલીઓથી એનું સ્વાગત કરીએ। ધાર્મિક પંડ્યા આ રમતના બધા જ નિયમો જાણે છે અને આ સાથે કોણ બનેગા ડોનર પતિની જે પણ રકમ જીતશે એ લીંબડી કેળવણી મંડળના વિકાસ માટે શુભેચ્છા પુષ્પ રૂપે અર્પણ કરશે તેવી તેમની જાહેરાત પણ છે। તો એને પણ તાલીઓથી વધાવીને સમય ન બગાડતા શરૂ કરીએ છીએ કોણ બનેગા ડોનર પતિ। જોરદાર તાલીઓ સાથે મિસ્ટર ધાર્મિક પંડ્યા આપનું સ્વાગત છે। આપ નિયમ જાણો છો, સમય બગાડતા નથી, રમત શરૂ કરીએ। સૌ પ્રથમ 1000 રૂપિયા માટે પહેલો પ્રશ્ન। લીંબડી કેળવણી મંડળની સંચાલિત બાલ મંદિરનું પૂરું નામ શું છે? લીંબડી કેળવણી મંડળ સંચાલિત બાલ મંદિરનું પૂરું નામ શું છે? ए शांतिलाल मोहनलाल, बी प्रभाबेन सुरेशचंद्र, सी शशिलाल जवेरीलाल, डी कीर्तिकांत शांतिलाल અને ત્રંબકલાલ કસ્તુરચાંદ। ઓહો, આ બાલ મંદિરમાં તો હું ભણેલો જ છું અને મને પૂરેપૂરી કીર્તિ અને શાંતિ પ્રાપ્ત થયા છે, માટે મારો જવાબ ડી છે, કીર્તિકાંત શાંતિલાલ અને ત્રંબકલાલ कस्तूरचंद। तो जवाब डी। ओके कॉम्प्यूटर जी, डी ने लॉक करे। आपनो जवाब बिल्कुल साचो छे। आप 1000 રૂપિયા જીતી ગયા છે જોરદાર તાલીઓ સાથે। હવે આપની સમક્ષ આવે છે 10,000 માટે નવો પ્રશ્ન આપની સ્ક્રીન પર। મિસ્ટર ધાર્મિક, પાણસેણા હાઈસ્કૂલનું પૂરું નામ શું છે? પાણસેણા હાઈસ્કૂલનું પૂરું નામ શું છે જે લીંબડી કેળવણી મંડળની જ સંસ્થા છે? એ ચીમનલાલ ચકુભાઈ, બી શ્રી ચેતનભાઈ ચતુરભાઈ, સી શ્રી છબીલદાસ ચુનીલાલ, ડી શ્રી છગનલાલ છનુભાઈ। પાણસીણા લીંબડી કેળવણી મંડળની સંસ્થા છે, મેં વાંચ્યું છે, ખૂબ જ જોરદાર કામ કરી રહી છે, રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી રહી છે અને હા, એનું નવીનીકરણ થયું છે, દાતાઓએ પણ એમાં ખૂબ દાન આપેલું છે, એટલે મારો જવાબ એ શ્રી ચીમનલાલ ચકુભાઈ। ધાર્મિક ભાઈ, કોમ્પ્યુટરજી, આ જવાબ પણ આપણા માટે સાચો છે। આ પૂરેપૂરા 10,000 રૂપિયા જીતી ગયા છે, જોરદાર તાલીઓ ધાર્મિકભાઈ માટે। 20,000 માટે નવો પ્રશ્ન આપની સ્ક્રીન પર આ રહ્યો। લીંબડી કેળવણી મંડળની કઈ સંસ્થામાં વિઝન 2024 અંતર્ગત સાયન્સ ફેકલ્ટી ચાલુ કરવામાં આવી છે? લીંબડી કેળવણી મંડળની કઈ સંસ્થામાં વિઝન 2024 અંતર્ગત સાયન્સ ફેકલ્ટી ચાલુ કરવામાં આવી છે? એ સરજી હાઈસ્કૂલ, બી શ્રી એસ.એમ. દવે હાઈસ્કૂલ સિયાણી, સી એન.એમ. હાઈસ્કૂલ લીંબડી, ડી જી.એસ. કુમાર વિદ્યાલય લીંબડી। આમાં મારો જવાબ જીએસમાં તો સાયન્સ હતું, પણ એક કાર્યક્રમ અંતર્ગત વિઝન 2024માં કોઈ વાલીએ સાયન્સ માટેની માગણી કરી હતી અને એ જ વખતે પ્રકાશભાઈ સોનીની આંખમાં આંસુ આવી ગયા અને એમને કોઈ પણને પૂછ્યા વગર ત્વરિત નિર્ણય લઈને લીંબડી કેળવણી મંડળની એન.એમ. હાઈસ્કૂલની અંદર સાયન્સ ફેકલ્ટી ચાલુ કરેલી, એ વાત મારા કાન સુધી પહોંચેલી, એટલે મારો જવાબ સી છે। હા, ચોક્કસ વાલીના કહેવાથી આ જાહેરાત થઈ હતી અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને જરૂર હતી, લીંબડીના ગામને જરૂર હતી, એટલે સોની સાહેબે એન.એમની અંદર સાયન્સ ફેકલ્ટી ચાલુ કરેલી। તો મારો જવાબ સી છે, એન.એમ. હાઈસ્કૂલ। ખરેખર જોરદાર તાલીઓ સાથે આપ પૂરેપૂરા 20,000 રૂપિયા જીતી ગયા છો, ખરેખર ધન્યવાદ। 40,000 માટે નવો પ્રશ્ન આપની સ્ક્રીન પર। મિસ્ટર ધાર્મિક પંડ્યા, આપની પાસે પૂરેપૂરી લાઈફલાઈન છે, આપ ધારો તો આનો ઉપયોગ કરી શકો છો। ના ના, મારે એની જરૂર નથી, મને ખબર છે કે હજી આગળ અઘરા પ્રશ્નો આવવાના છે। નવો પ્રશ્ન આપની પાસે 40,000માં। લીંબડી કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈનું દાતાનું નામ શું છે? લીંબડી કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈના દાતાનું નામ શું છે? ભગવાનદાસ પટેલ, એ, બી ભાગીરથીબેન શુક્લ, સી શ્રી ભગવતીબેન શુક્લ, ડી શ્રી ભારતીબેન શુક્લ। ઓ, આઈટીઆઈ તો અમે પસાર થતા હતા અને રોજ આ વાંચતા જ હતા, એટલે મારો જવાબ છે બી ભાગીરથીબેન શુક્લ।
ઓહો, આપ પૂરેપૂરા 40,000 જીતી ગયા છો. ખરેખર આ આઈટીઆઈને પણ ઘણા વર્ષો થઈ ગયા અને એ પણ રિપેરિંગ માગે છે, મેજર રિપેરિંગ માગે છે કે ઘણા બધાની કારકિર્દી ત્યાં શરૂ થઈ અને બધા જ સ્વરોજગારી બની શકે એવું જીવીને ભણી ગયા છે. એ લીંબડી કેળવણી મંડળનો ખૂબ ખૂબ થેન્ક્સ પણ માને છે. આપનો જવાબ સાચો છે. આપ 40,000 જીતી ગયા છો અને દાતાઓ પણ આઈટીઆઈ માટે જવાબદારી લે એવી પ્રાર્થના સાથે આપની સામે 80,000નો નવો પ્રશ્ન. ધાર્મિકભાઈ, આપની સ્ક્રીન પર લીંબડી કેળવણી મંડળની કઈ કઈ સંસ્થાને પ્રાર્થના ખંડની તાતી જરૂરિયાત છે? ઓકે, પ્રાર્થના ખંડની તાતી જરૂરિયાત. એ સીસી હાઈસ્કૂલ પાણસીણા અને લીંબડી કોલેજ, બી જીએસ કુમાર વિદ્યાલય અને સરજે હાઈસ્કૂલ, સી બળોલ માધ્યમિક શાળા અને આઈટીઆઈ, ડી બીએ કન્યા વિદ્યાલય અને એચકે કુમાર શાળા. સરજે હાઈસ્કૂલમાં તો પ્રાર્થના ખંડ છે જ. જીએસ કુમાર વિદ્યાલય નવી બનેલી છે. બળોલની અંદર પણ સરસ મેજર થઈ ગયું છે રિપેરિંગ. આઈટીઆઈને તો કોઈ દાતાઓ મળે અને પ્રાર્થના ખંડ થાય, પરંતુ બીએ કન્યા વિદ્યાલય અને એચકે કુમાર શાળા, જો એચકે કુમાર શાળાને પ્રાર્થના ખંડ બને તો એને એમને પણ ફાયદો થાય. એટલે એક કાંકરે બે પક્ષી. જો કોઈ એવા દાતા મળી જાય અને બંને શાળાઓના પ્રાર્થના ખંડ માટેની જાહેરાત કરે, એ માટે ડી જવાબ કરો. ડી લોક કરો. પાક્કું જવાબ ડી લોક કિયા જાય? હા, પાક્કું. કે બીએ કન્યા વિદ્યાલય સાંસ્કૃતિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે પણ આગળ વધેલ છે અને એને મને એચકેને પણ ફાયદો થાય. મારો જવાબ ડી. ઓકે, લોક કિયા જાય. ઓહો, ધાર્મિક પંડ્યા જોરદાર તાલીઓ સાથે 80,000 રૂપિયા જીતે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નવો પ્રશ્ન 1,20,000 માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. લીંબડી કેળવણી મંડળની કઈ સંસ્થાના નામમાં સંતનું નામ પણ નક્કી કરેલ છે? લીંબડી કેળવણી મંડળની કઈ સંસ્થાનું નામ સંતના નામ ઉપરથી નક્કી કરેલ છે? એ લીંબડી કોલેજ, બી સિયાણી હાઈસ્કૂલ, સી પાણશીણા હાઈસ્કૂલ, ડી બળોલ હાઈસ્કૂલ. એકવાર હું ગયો હતો, બળોલ ગયો હતો અને ત્યાં મેં સ્કૂલનું નામ વાંચેલું અને એ નામના આધારે દેવાનંદ સ્વામી, સંત દેવાનંદ સ્વામી ઉપર બનેલું છે. પાક્કું મેં જોયેલું છે, મને યાદ છે. હું મમ્મી પપ્પા સાથે ગયો હતો, ત્યાં પણ મારે દાન આપવાનું હતું એટલા માટે. તો મારો જવાબ ડી છે, બળોલ હાઈસ્કૂલ. ઓહો, ધાર્મિક પંડ્યા, ખરેખર આપે મુસાફરી કરીને જોયું, એને જાણ્યું અને દાન આપ્યું. એ લેખે લાગ્યું. એટલે એ શાળાની અંદર, બળોલ હાઈસ્કૂલની અંદર આ નામ છે સ્વામી દેવાનંદ સ્વામી. આપ પૂરેપૂરા 1,80,000 જીતી રહ્યા છો. જોરદાર તાલીઓ સાથે. ખરેખર ધન્યવાદને પાત્ર. નવો પ્રશ્ન 3,20,000 માટે આ રહ્યો આપની સ્ક્રીન પર. ધાર્મિકભાઈ, આ પ્રશ્ન ધ્યાનથી સાંભળશો. વિઝન 2024 અંતર્ગત લીંબડી કેળવણી મંડળને સૌથી વધુ દાન કેટલું પ્રાપ્ત થયું? એ 11 લાખ, બી 21 લાખ, સી 51 લાખ, ડી 61 લાખ. મારા ધ્યાનમાં આવેલું મુંબઈ વર્તમાનપત્રમાં મેં વાંચેલું કે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબે પોતાના પિતાના નામે, શ્રી જીતુભા કેસરીસિંહ રાણાના નામે 51 લાખ રૂપિયાનું દાન આપેલું. આમાં કશું પૂછવાનું હોય જ નહીં. જવાબ શ્રી 51 લાખ રૂપિયા. ઓહો, તમે લીંબડીના સમાચાર મુંબઈમાં વાંચો છો અને એનો અમલ આજે તમે કરી રહ્યા છો. ખરેખર અમારા સંદેશા લીંબડી સુધી અને લીંબડીથી મુંબઈ સુધી પહોંચી રહ્યા છે. લીંબડી કેળવણી મંડળનો ડંકો વાગી રહ્યો છે અને શ્રી ગણેશ, શ્રી કિરીટસિંહ સાહેબે જ કરાવ્યા હતા. એટલે આપનો જવાબ બિલકુલ સાચો છે. આપ જીતો છો 3,20,000. નવો પ્રશ્ન 6,40,000 માટે આ રહ્યો તમારી સ્ક્રીન પર. ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ દ્વારા કુલ કેટલું દાન પ્રાપ્ત થયેલ? એ 92 લાખ, બી 80 લાખ, સી 1 કરોડ, ડી 70 લાખ. એ 92 લાખ, બી 80 લાખ, સી 1 કરોડ, ડી 70 લાખ. 22 તારીખના કાર્યક્રમમાં આવ્યો ત્યારે મેં સોની સાહેબ સાથે વાત કરેલી અને એ વખતે એમણે કહ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને, શિક્ષકો અને બધા ભેગા થઈને વર્તમાન શિક્ષકો અને ભૂતપૂર્વ શિક્ષકોએ બધાએ પોતાનો પગાર ના માટે આપેલો વિઝન 24 માટે. એ વખતે 1 કરોડમાં કંઈક ખૂટતું હતું, પરંતુ કરોડની નજીક હતા એવું મેં સાંભળેલું. એટલે એક કામ કરો, એ 92 લાખને લોક કરો. ઓકે ધાર્મિકભાઈ, આપનો જવાબ એ સાચો છે. 92 લાખ રૂપિયા દાન. ખરેખર જોરદાર રમત રમી રહ્યા છો.
ક્યાંય પણ ફસાયા વગર આપ આગળ વધી રહ્યા છો. આપને સફળતા મળે છે. લીંબડી કેળવણી મંડળને પણ સફળતા મળે છે. ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓએ પૂરેપૂરા 92 લાખ આપ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપનો જવાબ સાચો છે. હવે સ્ક્રીન પર પ્રશ્ન આવે છે 12,50,000 માટે. ધાર્મિકભાઈ, લીંબડી કેળવણી મંડળમાં કોને રમતગમત માટેના ગુરુદ્રોણની ઉપમા આપી શકાય છે? એ મનુભાઈ જોગરાણા, વિઠ્ઠલભાઈ જોગરાણા, બી ડીસી ભંકોડિયા, કાસુંદ્રા સાહેબ, સી મહેન્દ્રસિંહ સાહેબ, નરેન્દ્રસિંહ સાહેબ, ડી રાઠોડ સાહેબ, વોરા સાહેબ. આમાં મનુભાઈ અને વિઠ્ઠલભાઈ તો અત્યારે રમત રમાડી જ રહ્યા છે. કાસુંદ્રા સાહેબ અને ભંકોડિયા સાહેબ તો ગ્રામ્ય કક્ષાએ છે. રાઠોડ સાહેબ અને વોરા સાહેબ તો ગણિતમાં હોશિયાર હતા. પણ લીંબડીમાં રમતગમતનું નામ પડે અને એમાંય હોકીનું નામ પડે અને 73ની જે ચેમ્પિયન ટીમ હજી પણ યાદ છે, તો એના માટે મારો જવાબ સી છે. મહેન્દ્રસિંહ સાહેબ, નરેન્દ્રસિંહ સાહેબ. જોજો, હજુ તમારી પાસે લાઈફલાઈન પડી છે. ના સાહેબ, પાક્કું આ બે જ દ્રોણાચાર્યની ઉપમા ધરાવી શકે તેવા છે. તો જવાબ સી. હા, પાક્કું સીને લોક કરી દો. ઓકે, આવા જ શિક્ષકો લીંબડી કેળવણી મંડળની અંદર છે જે ગુરુ દ્રોણાચાર્યની ઉપમા ધરાવે છે. આપનો જવાબ બિલકુલ સાચો છે. આપ પૂરેપૂરા 12,50,000 રૂપિયા જીતો છો. જોરદાર તાલીઓ સાથે. ગર્વની વાત છે. ધાર્મિકભાઈ, હવે તમારી સામે 50 લાખ રૂપિયા, હા 50 લાખ રૂપિયાનો પ્રશ્ન સ્ક્રીન પર આવે છે. પ્રશ્ન છે, લીંબડી કેળવણી મંડળની કઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રાજ્યમાં એસએસસીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીંબડીનો ડંકો વગાડ્યો હતો? અઘરો પ્રશ્ન છે, સમજી વિચારીને જવાબ આપજો. લીંબડી કેળવણી મંડળની કઈ સંસ્થાના વિદ્યાર્થીએ સૌ પ્રથમ રાજ્યમાં એસએસસીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીંબડીનો ડંકો વગાડ્યો હતો? એ કીર્તિભાઈ શાહ, બી નિખિલભાઈ શાહ, સી નાગરભાઈ પટેલ, ડી વિજયભાઈ સંઘવી. ખરેખર લોચો પડે એવું છે. ગૂંચ પડી ગઈ પ્રશ્નમાં. લાયા તમે અઘરો પ્રશ્ન લાયા ખરા. હા, લાઈફલાઈનનો ઉપયોગ કરો ને. ઓકે, તમે કહો છો તેમ ફોન ફ્રેન્ડ કરો. ઓકે ધાર્મિકભાઈ, તમે કહો છો તેમ કોને ફોન કરીએ? લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબને જ ફોન કરો ને. ઓકે કોમ્પ્યુટરજી, પ્રકાશભાઈ સોની સાહેબને ફોન કરો. हेलो श्री प्रकाशभाई सोनी साहब, હું કોણ બનેગા ડોનરપતિમાં ડૉક્ટર હિતેશ પંડ્યા આપની સાથે વાત કરું છું અને મારી સામે તમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર ધાર્મિક પંડ્યા બેઠા છે અને એ 50 લાખના પ્રશ્નમાં ગૂંચવાયા છે અને એને રસ્તો કરી આપવાનો છે. આગળનો અવાજ ધાર્મિક પંડ્યાનો. નમસ્કાર સાહેબ, હું ધાર્મિક પંડ્યા, હા લીંબડી કેળવણી મંડળના વિદ્યાર્થી. સાહેબ પ્રશ્ન છે, સમય પણ ઓછો છે તો આપ ઝડપભેર જવાબ આપશો. પ્રશ્ન છે, લીંબડી કેળવણી મંડળની કઈ સ્કૂલના વિદ્યાર્થીએ સૌપ્રથમ રાજ્યમાં એસએસસીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીંબડીનો ડંકો વગાડ્યો હતો? સમય બિલકુલ ઓછો છે સાહેબ. રાજ્યમાં ડંકો, એસએસસી બોર્ડ, લીંબડી કેળવણી મંડળ, કઈ સ્કૂલ? ઓકે. હા ધાર્મિકભાઈ, તમારા પ્રશ્નના જવાબની વાત કરું તો એનો ઓપ્શન છે નંબર એ, એટલે કે કીર્તિભાઈ શાહ. ઘણા બધાને એમ લાગશે કે આમાં તો નિખિલભાઈ આવવા જોઈએ ને. એ લોકો સંપૂર્ણ ખોટા તો નથી જ. સાચી વાત એ છે કે જ્યારે સંયુક્ત બોર્ડ હતું પૂના ગુજરાતનું, એટલે કે મહારાષ્ટ્ર ગુજરાત 2 રાજ્ય થાય ભેગા ત્યારે એક રાજ્ય કહેવાતું હતું ને એમાં કીર્તિભાઈ શાહ પહેલો નંબર આવેલા. એ પછી ગુજરાતનું મહારાષ્ટ્રનું વિભાજન થયું અને પછી જે બોર્ડ આવ્યું ને એમાં જે પહેલો નંબર આવ્યા એક આપણા નિખિલભાઈ શાહ, એ બીજા કહેવાય. આ ઉપરાંત નાગરભાઈ પણ બોર્ડમાં 10મો નંબર આવેલા છે. અને હા, ચોથો ઓપ્શન વિજયભાઈ પણ ખૂબ હોશિયાર વિદ્યાર્થી હતા ને ડિસ્ટ્રિક્ટમાં પહેલો નંબર આવેલા. ઓકે સોની સાહેબ, જવાબ છે એ કીર્તિભાઈ શાહ. કોમ્પ્યુટરજી એને લોક કરી દો. ઓકે મિસ્ટર ધાર્મિક પંડ્યા, આપની ગૂંચ ખુલી ગઈ છે. પ્રકાશભાઈ સોની સાહેબે ગૂંચ ખોલી આપી છે અને આપ 50 લાખ રૂપિયા જીતી ગયા છો. ખરેખર ધન્યવાદને પાત્ર તમને અને સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબને.
અને હવે બહુ જ અગત્યનો અને અંતિમ પ્રશ્ન 1 કરોડ માટે. તો ધાર્મિક પંડ્યા 1 કરોડ માટે તૈયાર છો? આપની સ્ક્રીન પર છેલ્લો પ્રશ્ન. લીમડી કેળવણી મંડળની કઈ સંસ્થાને હાલમાં ધોરણ 10ની પરીક્ષાનું પ્રથમ વાર કેન્દ્ર પ્રાપ્ત થયું? લીમડી કેળવણી મંડળની કઈ સંસ્થાને હાલમાં ધોરણ 10ની પરીક્ષા માટેનું પ્રથમવાર કેન્દ્ર પ્રાપ્ત થયું? એ સીસી હાઈસ્કૂલ પાણસીણા, બી દેવાનંદ માધ્યમિક શાળા બળોલ, સી HK કુમાર શાળા લીમડી, ડી એસએમ દવે હાઈસ્કૂલ સિયાણી. આ ઓપ્શનમાં 3 ગ્રામ્ય કક્ષાએ 1 શહેર કક્ષાએ છે, એટલે પાણસીણામાં તો નવું બિલ્ડિંગ બનેલું છે એટલે એ તો ના જ હોય. દેવાનંદ માધ્યમિક શાળામાં પણ સંખ્યાના કારણે અને ભૌતિક સુવિધામાં પણ ન હોય. હા, જવાબ ડી એસએમ દવે હાઈસ્કૂલ સિયાણીને લોક કરો. જોજો 1 કરોડ માટેનો સવાલ છે ધાર્મિકભાઈ. અરે કરો ને સિયાણીનું. એએસએમ દવે હાઈસ્કૂલ સિયાણી ડીને લોક કરો. કારણ કે મેં મુંબઈની અંદર એક આર્ટિકલ વાંચેલું, સિયાણી ચમકે છે, અને એની અંદર 3 ધારાસભ્યો એટલે શ્રી જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા સાહેબ અને PK પરમાર સાહેબના અથાગ પ્રયત્નથી ગ્રામ્ય કક્ષાએ પહેલીવાર લીમડી કેળવણી મંડળની સંસ્થા એસએમ દવે હાઈસ્કૂલને કેન્દ્ર મળેલું. તો એટલા માટે ડી જવાબ કરો. ઓકે કોમ્પ્યુટરજી ડીને લોક કિયા જાય. આપનો જવાબ બિલકુલ સાચો છે. આપ 1 કરોડ રૂપિયા જીતી ગયા છો. હા, જોરદાર તાલીઓ સાથે ધાર્મિક પંડ્યા 1 કરોડ રૂપિયા જીતી જાય છે. અને એમના કહેવા પ્રમાણે શુભેચ્છા પુષ્પ તરીકે લીમડી કેળવણી મંડળને આ 1 કરોડ રૂપિયાનો ચેક એમની જાહેરાત પ્રમાણે લીમડી કેળવણી મંડળની સંસ્થાઓમાં જ્યાં પણ જરૂર પડે ભૌતિક સુવિધાઓ અને મેજર રિપેરિંગ માટે આપી રહ્યા છે. ધાર્મિક પંડ્યા કોણ બનેગા ડોનરપતિના વિજેતા પોતાનો ચેક પ્રકાશભાઈ સોની સાહેબને આપી રહ્યા છે. જોરદાર તાલીઓ સાથે કોણ બનેગા ડોનરપતિ ધાર્મિક પંડ્યા દ્વારા લીમડી કેળવણી મંડળને પ્રાપ્ત થાય છે પૂરેપૂરા 1 કરોડ રૂપિયા. જોરદાર તાલીઓ સાથે ધન્યવાદ, નમસ્કાર. ફરી મળીશું.